નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. આજે આપણે એવા વ્યક્તિત્વની વાત કરવાની છે. હા, મેં વ્યક્તિત્વ કીધું. શું કામ વ્યક્તિત્વ કીધું? કારણ કે એ ખુદ એવું કહેતા કે હું સાહિત્યકાર નથી, હું કવિ નથી, હું લેખક નથી, મને કવિતાઓ લખતા નથી આવડતું, હું તો લાગણીનું નિરૂપણ કરું છું. અને આજે આપણે વાત કરવાની છે એવા લાગણીશીલ વ્યક્તિત્વની, એવા લાગણીશીલ સાહિત્યકારની, એટલે કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કે જેને આપણે કવિ કલાપીના નામથી ઓળખીએ. સુરતાની વાડીનો મીઠો મોરલો, સુરતાની વાડીનો મીઠો મોરલો. ઘણા બધા સાહિત્યકારો થઈ ગયા મધ્યકાલથી માંડી અને આજે આપણે સાક્ષર યુગમાં વાત કરીએ ત્યાં સુધીમાં ઘણા બધા સાહિત્યકારો થઈ ગયા અને ઘણી બધી નવી શરૂઆતો કરી. ઘણા બધાએ નિબંધો લખ્યા, ઘણા બધાએ નવલકથા લખી, ઘણા બધાએ હાસ્ય નવલકથા લખી, કે કોઈ ઉર્મી કાવ્ય લખ્યા, કે ઘણાએ કરુણ પ્રશસ્તિ કાવ્યો લખ્યા. પરંતુ એમાંથી કંઈક અલગ રીતે તરી આવતા પોતાના જીવનમાં જે પ્રસંગો બન્યા અને એ પ્રસંગોને આધારિત એ લાગણીઓને એમ જેણે કાવ્ય સ્વરૂપે કંડારી એવા વ્યક્તિ એટલે કોણ આવશે? તો કે એ આવશે કવિ કલાપી. સુરતાની વાડીનો મીઠો મોરલો. વાત કરીએ એમના વિશે તો અહીંયા એમના શબ્દો આપેલા છે. કવિ કાંતે એવું કીધું કે કલાપી કવિ નથી, સ્નેહી છે. કવિ કલાપી છે એ કવિ નથી, સ્નેહી છે. પણ કલાપી કહે છે મારી કવિતાને હું કવિતા નથી ગણતો, મારી કવિતાને હું કવિતા નથી ગણતો. હું કવિ છું એવું હું માની શક્યો નથી, હું કવિ છું એવું હું માનતો નથી. મને વિચારો ગોઠવતા આવડતું નથી, મને વિચારો ગોઠવતા આવડતું નથી. મારા જીવનમાં કલા નથી, મારા જીવનમાં માત્ર ને માત્ર લાગણીઓ છે. શું છે? મારા જીવનમાં માત્ર ને માત્ર લાગણીઓ છે. આ શબ્દ કોના હતા? તો કે કવિ કલાપીના. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કવિ કલાપી. માત્ર 26 વર્ષનું આયુષ્ય એમનું. આ 26 વર્ષની નાની ઉંમરમાં એવું સાહિત્ય આપીને ગયા કે જેને લોકો આજ સુધી અને યુવાનોના સૌથી પ્રિય કવિ અથવા તો યુવાનોના કવિ તરીકે જે વ્યક્તિ ઓળખાય એવા સાહિત્યકાર એટલે કવિ કલાપી. કે જ્યાં જ્યાં નજર મારી ઠરે, જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, યાદી ભરી ત્યાં આપની. આંસુ મહી એ આંખથી યાદી જરે આપની, આંસુ મહી એ આંખથી યાદી જરે એ આપની. તો કે જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની. આવું મહાન સાહિત્ય, આવી જેને કવિતાઓ કંડારી છે, જેને લાગણીથી કવિતાઓ લખી છે, એમની આજે આપણે વાત કરવાની છે. અને એ સાહિત્યકાર એટલે કવિ કલાપી. સામાન્ય માહિતી એમના વિશે મેળવીએ તો કે કવિ કલાપી છે, એમનો જન્મ લાઠીની અંદર. એ સમયે લાઠી ઉપરાંત પાલીતાણા છે અને બીજી વાત કરીએ તો ભાવનગર. આ ગોહિલ વંશનું શાસક હતું અને એમાં ગોહિલ વંશના શાસક તરીકે તખ્તસિંહજીના 3 પુત્રો હતા. તખ્તસિંહજીના 3 પુત્ર હતા, એમાંના એક કવિ કલાપી. આ કવિ કલાપી છે, એમનો જન્મ 26 જાન્યુઆરી 1874 અંદર થાય છે. પિતાનું નામ તખ્તસિંહજી અને માતાનું નામ રામબા. માતાને ખૂબ પ્રેમ કરતા. કવિ કલાપી છે એ માતાને ખૂબ પ્રેમ કરતા અને એવું કહેવાય કે માતાને ગયા પછી રમાબાને ખૂબ પ્રેમ કરતા. અને ત્યાર પછી કહાની ધીમે ધીમે આગળ વધે છે. જેમ જેમ આગળ ભણતા જઈએ એમ વાત કરતા જઈએ. એમના ગુરુ હતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી. કોણ હતા? મણિલાલ નભુભાઈ દ્વિવેદી. યાદ કરો બાલાશંકર કંથારિયાને. અને બાલાશંકર કંથારિયાને આપણે જ્યારે ભણતા ને ત્યારે મેં તમને વાત કરેલી તો કે બાલાશંકર કંથારિયા છે એ જ્યારે એમની કપરી પરિસ્થિતિમાંથી પસાર થતા અને ત્યારે કવિ કલાપીએ કોને પત્ર લખેલો? તો કે મણિલાલ નભુભાઈ દ્વિવેદીને પત્ર લખેલો કે આપણે બધાએ મળી અને આ વ્યક્તિને શું કરવી જોઈએ? મદદ કરવી જોઈએ. કારણ કે બાલાશંકર કંથારિયા છે એ કવિલોક બનાવવા માંગતા અને એ કવિલોક બનાવવા માટે આયન બીડનું કારખાનું સ્થાપેલું અને એ કારખાનામાં નુકસાની જાય છે અને છેલ્લે ઘરમાં એક વાસણ પણ નથી વધતું. આવી પરિસ્થિતિમાંથી જ્યારે પસાર થતા હોય છે ત્યારે એ એક રાજવી તરીકે, હકીકતમાં રાજવી જરૂર હતા પરંતુ એ સમયે અંગ્રેજો શાસન કરતા અને અંગ્રેજો છે એમના રજવાડા ઉપર આમ તો અંગ્રેજોનું શાસન હતું અને અંગ્રેજો એમને વાર્ષિક અમુક રકમ આપતા હતા પોતાના ખર્ચ માટે. રેડી? અને એમાંથી એમના ગુરુ તરીકે એમને સ્વીકારેલા મણિલાલ નભુભાઈ દ્વિવેદીને અને એમને પત્ર લખીને કહે છે કે આપણે બાલાશંકર કંથારિયાને મદદ કરવી જોઈએ. આવું મહાન કે જેનામાં
અખૂટ લાગણીઓ ભરેલી હતી એવા સાહિત્યકાર હતા કવિ કલાપી. વ્યવસાયની વાત જો આપણે કરીએ તો કે 1895માં નાની ઉંમરે, ખૂબ નાની ઉંમર હોય છે, માત્ર 18 કે 21 વર્ષની ઉંમર હોય છે અને લાઠીની ગાદી ઉપર આવે છે. ગોહિલવાડ અથવા તો સૌરાષ્ટ્રના રાજવી. ગોહિલવાડ એટલે કે ગોહિલોનું શાસન હતું ભાવનગર, પાલીતાણા અને લાઠી. એમાંથી લાઠી બીજા નંબરનું રજવાડું હતું અને એમાં બને છે એવું કે એમના પિતા કોણ તો કે તખતસિંહજી છે અને એ તખતસિંહજી છે એમનું મૃત્યુ થાય છે અને ત્યાર પછી ભાવસિંહજી એમનો મોટો ભાઈ, આમના કવિ કલાપીના મોટા ભાઈ ભાવસિંહજી એ ગાદી આવે છે અને ટૂંકા સમયની અંદર આ એમના ભાઈ જે ભાવસિંહજી હતા એમનું પણ મૃત્યુ થાય છે અને ત્યાર પછી ગાદી ઉપર આવે છે કવિ કલાપી. અને ત્યાર પછી જો વાત કરીએ તો કે એમના ભાઈ ભાવસિંહજી છે એમનું મૃત્યુ થાય છે અને ગાદી ઉપર કોણ આવે છે? કવિ કલાપી આવે છે. બીજા પણ એક એમના ભાઈ હતા વિજયસિંહજી. 9 જૂન 1900ની આસપાસ 26 વર્ષ 5 મહિના અને 11 દિવસનું અલ્પ આયુ ભોગવી અને આ લાગણીશીલ કવિ છે એ મૃત્યુ પામે છે. ફકીરી હાલ તરીકે પણ ઓળખાય. એવું કહેવાય કે જીવનના અંતિમ દિવસોની અંદર પોતે રાજપાટનો ત્યાગ કરી અને પોતે જંગલની અંદર નિવાસ કરવાનો વિચારતા, જેને રાજપાટનો કોઈ મોહ નહોતો અને એટલા માટે જ એણે નરસિંહ મહેતા અને મીરાબાઈને ખરા ઇલ્મી ખરા સુરા કીધા. હા, નરસિંહ મહેતા અને જે મીરાબાઈ છે એમણે ખરા ઇલ્મી અને ખરા સુરા જો કોઈ કીધા હોય તો કવિ કલાપી હતા. એ પોતાનું જીવન છે એ મીરા અને નરસિંહની જેમ જીવવા માંગતા. એમને રાજપાટનો કોઈ એટલો બધો મોહ હતો નહીં. આ તો જવાબદારી આવી એટલે નિભાવવી પડી. અને એવું કહેવાય કે આ જે રાજગાદીની જે ખટપટો શરૂ થઈ અને એમાં પોતાનો જીવ ગુમાવે છે એવા સાહિત્યકાર એટલે કે કોણ આવશે તો કે કવિ કલાપી. ઘણા બધા ઉપનામ આપેલા છે, ઘણા બધા સાહિત્યકારો થઈ ગયા અને એમાંથી ઘણા બધાને ઘણા બધા ઉપનામ આપેલા, પરંતુ આના કંઈક ઉપનામ છે, કંઈક અલગ રીતે તરી આવે છે. સૌથી પહેલા તો કલાપી તરીકે ઓળખાય. એવું કહેવાય કે કલાપી ઉપનામ છે એ 1898ની અંદર 1898માં મિત્ર જટિલ, આ જટિલ નામ છે, જટિલે સૂચવ્યું હતું અને એ કલાપી નામથી એ લખવાની શરૂઆત કરે છે. 1998માં જટિલ નામથી એ સાહિત્ય લખતા હોય છે કલાપી નામથી. અને આ કલાપી નામ કોણે સૂચવેલું તો કે જટિલે, એમનો મિત્ર હતો એમણે. સુરતાની વાડીનો મીઠો મોરલો. આ સુરતાની વાડીનો મીઠો મોરલો કોણે કીધેલું તો કવિ કાંત દ્વારા એમને નામ આપવામાં આવેલું. શું તો કે સુરતાની વાડીનો મીઠો મોરલો એ નામ કોના દ્વારા આપવામાં આવેલું તો એ નામ એ આપવામાં આવ્યું કવિ કાંત. કાંત અને કવિ કલાપી આ બંને ક્યાંથી આવતા તો કે અમરેલીના કવિ હતા. ક્યાંના તો કે અમરેલીનું ચાવંડ એટલે કવિ કાંતનું જન્મસ્થળ અને લાઠી એટલે કોનું તો કે આ વ્યક્તિ કવિ કલાપીનું જન્મસ્થળ. અને એટલા માટે કવિ કાંત દ્વારા એમને ઉપનામ આપેલું સુરતાની વાડીનો મીઠો મોરલો. ત્યાર પછી નામ આવે છે મધુકર. શું આવે છે? મધુકર. મધુકર એટલે કે સૌ પ્રથમ એ જ્યારે લખવાની શરૂઆત કરે છે અને ત્યારે એ સૌ પ્રથમ કોઈ નામનો ઉપયોગ કરે તો થાય કયો ઉપયોગ કરે છે? મધુકર. આ મધુકર એટલે આમ તો કહેવા જાય ને તો ભમરો થાય. મધુકર ઉપનામથી લખવાની શરૂઆત કરે છે એટલા માટે મધુકર તરીકે ઓળખાય. ગુજરાતના વર્ડસવર્થ તરીકે પણ ઓળખાય. તમને ખ્યાલ છે કે આગળના જેટલા પણ આપણે સાહિત્યકારો ભણ્યા અને એમાં ક્યાંક ને ક્યાંક આ વર્ડસવર્થને એમણે વાંચેલા હતા અને એ એક એવા સાહિત્યકાર હતા કે એમને લગભગ મોટા ભાગના નર્મદથી માંડી અને અહીંયા કલાપી સુધીના જેટલા પણ સાહિત્યકારો છે બધાના વિચારોની અંદર કંઈક ને કંઈક એમની સમાનતા જોવા મળતી. અને એટલા માટે એવી સમાનતા જો કોઈનામાં જોવા મળતી તો એ કવિ કલાપીમાં જોવા મળતી અને એટલા માટે ગુજરાતના વર્ડસવર્થ તરીકે ઓળખાય. ત્યાર પછી વાત કરીએ તો કે પ્રણય અને અશ્રુના કવિ કમા મુનશીએ કીધું. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કવિ કલાપીને શું કીધું? પ્રણય અને અશ્રુના કવિ. પ્રણય ત્રિકોણ રસાય છે આખો. આમ તો ત્રિકોણ ના કહેવાય તો ચતુષ્કોણ પણ કહી શકીએ આપણે, કારણ કે 3 વ્યક્તિ 3 સ્ત્રીઓ સાથે એમને સંબંધો હતા. મોંઘી, રમા અને આનંદીબાઈ. આ 3 પત્નીઓ હતી અને ચોથા એટલે કવિ કલાપી.
કંઈક જીવન એમનું આ ચતુષ્કોણ. પણ આ 3 સ્ત્રીઓમાં આનંદીબાઈને બાદ કરતા રમાબાઈ અને મોંઘી, મોંઘી એટલે શોભના, શોભના એ રમાબાઈ સાથે આવેલી દાસી હતી અને એમની 3 વચ્ચે જે પ્રણય ત્રિકોણ હતો અને એના અંતે આંસુ સારવાનું કોને આવ્યું હતું? તો કે આ વ્યક્તિ કવિ કલાપીને. અને એટલા માટે પ્રણય એટલે પ્રીત, પ્રેમ, આપણા ઇંગ્લિશમાં લવ, અને અશ્રુ એટલે કે આંસુ ના કવિ તરીકે કમા મુનશીએ એમને ઓળખાવેલા. યુવાનોનો કવિ સુંદરમે કીધું, સુંદરમે એમને યુવાનોના કવિ કીધું, કારણ કે આ કવિનું જે સાહિત્ય લખાય છે ખાસ કરીને યુવાનો જે કોલેજ કાળમાં ભણતા હોય અને એમનામાં સૌથી વધારે પ્રિય હતું કયું? તો કે આ કવિ કલાપીનું સાહિત્ય. ત્યાર પછી ગુજરાતનો ઓમર ખ્યામ, ઓમર ખ્યામ, ત્યાર પછી મંથન મગ્ન કવિ, મંથન મગ્ન કવિ તરીકે પણ ઓળખાય અને રાજવી કવિ તરીકે પણ કોણ ઓળખાય? તો એ આવશે આપણા કયા કવિ? તો કે કવિ કલાપી. કોણ આવશે? કવિ કલાપી. તો આ બધા એમના શું નામ છે? ઉપનામ છે. આ ઉપરાંત ઘણા બધા, ઘણાએ તો ગુજરાતનો બાયરન પણ કીધો છે. આપણી જે ખાસ કરીને ગ્રંથ નિર્માણની બુક છે અને એમાં લખેલું છે કે ગુજરાતના બાયરન તરીકે પણ ઓળખાય. આમ તો ગુજરાતનો બાયરન આપણે દયારામને કીધેલો, પરંતુ આને પણ ગુજરાતનો બાયરન ક્યાંક ને ક્યાંક કહેવામાં આવે છે, કારણ કે આમના જે સાહિત્ય હતું એ કંઈક ને કંઈક વિશેષતા ભરેલું હતું, લાગણીથી ભરેલું હતું. અને મેં તમને કીધું એમ કે આ વ્યક્તિ છે એમને કવિતાઓ નથી લખી, શું લખી છે? લાગણીઓ કંડારેલી છે. ઓકે, હવે શરૂ થાય છે અહીંયાથી આખી ઘટના. કવિ કલાપીની પત્નીઓની વાત કરીએ. 3 વ્યક્તિના નામ તમારી સામે આવે છે. પેલું રમાબા ઉર્ફે રાજબા, રમાબા ઉર્ફે રાજબા. બીજા વ્યક્તિ આનંદી ઉર્ફે કેસરબા, આનંદી ઉર્ફે કેસરબા. આ રમાબા છે એ રૂહા, કચ્છના કુંવરી હતા. 1889માં 15 વર્ષની વયે એમના લગ્ન 8 વર્ષ મોટા, એટલે કે જે કવિ કલાપી હતા એમનાથી 8 વર્ષ મોટા, 8 વર્ષ મોટા હતા. કોણ? તો કે રમાબા. અને એ રમાબા સાથે એમના શું થાય છે? લગ્ન થાય છે. એ જ દિવસે, એ જ સાથે, એ જ પળે એમના લગ્ન થાય છે. કોની સાથે? આનંદીબા ઉર્ફે કેસરબા. કોટડા, સૌરાષ્ટ્રના કુંવરી હતા. 1889માં એક જ સ્થળે, એક જ જગ્યાએ 15 વર્ષની ઉંમરે. અને આ કેસરબા એટલે કે આનંદીબા એ પણ એમનાથી 2 વર્ષ મોટા હતા. કેટલા? 2 વર્ષ મોટા હતા. ફરીથી રમાબા અને આનંદીબા સાથે એક જ દિવસે, એક જ વર્ષમાં 1889માં 15 વર્ષની ઉંમરે આ વ્યક્તિના લગ્ન 2 સ્ત્રીઓ સાથે થાય. બંને સ્ત્રીઓ એમના કરતા ઉંમરમાં મોટા હતા. રમાબા ઉર્ફે રાજબા એમનાથી કેટલા? 8 વર્ષ મોટા હતા. અને કોણ? તો કે કેસરબા એટલે કે આનંદીબા એમનાથી કેટલા વર્ષ? તો કે 2 વર્ષ મોટા હતા. આખી ઘટના આગળ વધે છે. શરૂઆતમાં એમને એમના માતાથી સૌથી વધારે પ્રેમ હોય છે અને ત્યાર પછી પ્રેમ કોની સાથે વધારે થાય છે? આનંદીબા એટલે કે રાજબા સાથે પ્રેમ થાય છે. ઘટના એવી બને છે કે આનંદીબાને ક્યારેય, એ કેસરબાને ક્યારે સમય આપી શકતા નથી, પણ પતિ તરીકેની એમની બધી ફરજો એમણે પૂરી કરેલી. આ રમાબા ઉર્ફે રાજબા કચ્છના કુંવરી હતા અને એ સમય પ્રથા હતી કે જ્યારે કોઈ કન્યાના લગ્ન થતા તો એમની સાથે એક દાસી એમની સાથે આવતી. અને એવું કહેવાય કે આ રમાબા ઉર્ફે રાજબા સાથે એક દાસી આવે છે અને એનું નામ હોય છે મોંઘી. શું નામ હોય છે? મોંઘી. આ મોંઘી છે રમાબાની સાથે 7 થી 8 વર્ષની ઉંમરે કોની સાથે આવે છે? તો કે રમાબા સાથે. ક્યાં લગ્ન થાય છે રમાબા અને એમની સાથે ક્યાં આવે છે? લાઠી આવે છે. 7-8 વર્ષની ઉંમરે એ લાઠીમાં આવે છે અને ત્યાર પછી આ બંને વ્યક્તિ એટલે કે રમાબા અને આનંદીબા આ બંને કલાપીથી મોટા હતા. જ્યારે આ શોભના ઉર્ફે મોંઘી, આ મોંઘી છે એ જે દાસી હતી એ કોના કરતા? તો કે કવિ કલાપી કરતા નાની ઉંમરના હતા. સમય જેમ જેમ આગળ વધે છે અને એવું કહેવાય છે કે આ રમાબા સાથે આવેલી દાસી શોભના ધીમે ધીમે મોંઘી મોટી થાય છે અને એને નવું નામ આપવામાં આવે છે શોભના. શું નામ આપવામાં આવે છે? શોભના નામ આપવામાં આવે છે. જેમ જેમ મોટી થતી જાય છે
અને એમને કવિતા પ્રત્યે રુચિ અને શિક્ષણ પ્રત્યેની એની રુચિ અને એમની સાથે જે કવિ કલાપી છે એ સમય વિતાવતા અને ક્યારે પ્રેમ થઈ જાય છે ખબર પડતી નથી. ઘટના એવી બને છે કે આ રમાબા ને આ વાતની જાણ થાય છે કે આ બંને વચ્ચે પ્રણય થઈ ગયો છે અને આથી રમાબા છે એ શોભના ઉર્ફે મોંઘીના લગ્ન બીજા કોઈ સાથે કરાવી દે છે. આ વાત પસંદ નથી આવતી કોને? તો કે કવિ કલાપીને. કવિ કલાપી એમના લગ્ન ફોકટ કરે છે અને ત્યાર પછી આમની સાથે લગ્ન કરવા માટે થઈ અને અહીંયાથી પ્રણય ત્રિકોણ રચાય છે. કોની કોની વચ્ચે? તો કે રમાબા ઉર્ફે રાજબા, મોંઘી ઉર્ફે શોભના અને કવિ કલાપી. અને એ પ્રણય ત્રિકોણ એટલે કે હૃદય ત્રિપુટી, એમની કૃતિ છે હૃદય ત્રિપુટી. રેડી? આ જે પ્રણય ત્રિકોણ રચાય છે અને અહીંયાથી રાજકીય ખટપટો પણ શરૂ થાય છે. આમની સાથે લગ્ન કરે છે ક્યારે? તો કે 1898 અંદર આ વ્યક્તિ લગ્ન કરે છે. કવિ કલાપી શોભના સાથે 1898 અંદર લગ્ન કરે છે અને એ વાત કોને પસંદ નથી આવતી? તો કે રમાબા ઉર્ફે રાજબાને પસંદ નથી આવતી અને એવું કહેવાય કે અહીંથી રાજકીય ખટપટો શરૂ થાય છે. ઘરની અંદર અંદરો અંદર ઝઘડાઓ શરૂ થાય છે અને આ કવિ હૃદય લાગણીશીલ કવિ છે એમને આ બધી બાબત પસંદ આવતી નથી. વિચારી જ લીધું હોય છે કે હવે સંસારનો ત્યાગ કરવો છે. ઇશ્ક મિજાજી કવિ હતા. કોણ? તો કે કવિ કલાપી ઇશ્ક મિજાજી કવિ હતા. કોની સાથે? શોભના સાથે લગ્ન કરે છે અને પછી ઇશ્ક હકીકી કવિ બને છે. શબ્દો ઉપર ખાસ ભાર આપજો. ઇશ્ક મિજાજી કવિ હતા અને શોભના સાથે લગ્ન થયા પછી ઇશ્ક હકીકતી કવિ તરીકે, હકીકી કવિ તરીકે એ ઓળખાય છે. ત્યાર પછી આમની સાથે લગ્ન થયા પછી વિચાર આવે છે કે હવે રાજપાટ બધું છોડી દેવું છે અને એક જંગલમાં અથવા તો સંસારનો ત્યાગ કરી દેવો છે એવો વિચાર આવે છે. અને એ જ અરસામાં એવું કહેવાય છે કે આ રાજકીય ખટપટો અને બીજા ઘણા બધા કારણે એક કાળ રાત્રિ આવે છે અને ઘણી બધી એની સાથે કથાઓ જોડાયેલી છે. ઘણા બધા લોકો એવું કહે છે કે આ રમાબા ઉર્ફે રાજબાએ એમને ઝેર આપી દીધેલું. બીજી ઘણી બધી કથાઓ એમની સાથે જોડાયેલી અને આ કાળ રાત્રિએ માત્ર 26 વર્ષ 5 મહિના અને 11 વર્ષની ઉંમરે આ મહાન જે વ્યક્તિત્વ હતું એમનું શું થાય છે? દેહાંત થાય છે. રેડી? પરંતુ આ સમય દરમિયાન એમણે એવું કહેવાય કે ઘણું બધું ગુજરાતી સાહિત્યને આપી દીધું. શું આપ્યું? કેવું આપ્યું? એની આપણે વાત કરવાની છે. ઓકે, વાત કરીએ તો કે પ્રણય ઉત્કર્ષ ઉર્મી અનુભવ કરનાર કવિ કલાપી. તો કે 1874માં જન્મી અને 1900માં ગુજરાતી સાહિત્યને અલવિદા કહી દેનાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ગુજરાતી સાહિત્યમાં પ્રણય કવિ તરીકે ઓળખાય. વાત કરીએ 5 વર્ષની વયે માતા અને 14 વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવે છે. 5 વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ થાય છે. 14 વર્ષની ઉંમરે પિતા તખતસિંહજીનું મૃત્યુ થાય છે. કલાપીના મોટા ભાઈ ભાવસિંહજીનું પણ ગાદીના વારસદાર તરીકે થોડોક સમય રહે છે અને ટૂંક સમયમાં ભાવસિંહજીનું પણ અકાળે મૃત્યુ થાય છે. અને લાઠીની ગાદી સંભાળવાની જવાબદારી કોના ઉપર આવે છે? તો કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની માથે આવે છે અને એ લાઠીના રાજવી કવિ બને છે. 17 વર્ષની ઉંમરે ઉત્તર ભારત અને કાશ્મીરનો પ્રવાસ કરે છે. 17 વર્ષની ઉંમરે ઉત્તર ભારત અને કાશ્મીરનો પ્રવાસ કરે છે અને 21 વર્ષની ઉંમરે રાજ્યનો કારભાર સંભાળે છે. ઉત્તર ભારત અને કાશ્મીરનો પ્રવાસ કરે છે અને એક પુસ્તક લખે છે કાશ્મીરનો પ્રવાસ. સંપૂર્ણપણે પ્રવાસ પર આધારિત અને કાશ્મીરની વિવિધતાઓ છે એમાં એમણે વર્ણન કરેલું છે. એટલે એક પુસ્તક એનું છું કયું? કાશ્મીરનો પ્રવાસ. કાશ્મીરનો જે પ્રવાસ એમણે લખ્યો એમાં એમણે નાની નાની ઘટનાઓનું પણ વર્ણન કરેલું છે અને એટલા માટે આપણે એને આમ જોવા જઈએ તો કાશ્મીરના પ્રવાસ ગ્રંથને આપણે પ્રવાસ ગ્રંથ પણ ગણી શકીએ. 21 વર્ષની ઉંમરે 1895માં રાજગાદી સંભાળે છે. આ પહેલા 1889માં 15 વર્ષની ઉંમરે તેમના લગ્ન મેં તમને કીધું એમ રાજબા આનંદીબા સાથે એક જ દિવસે એક જ પળે એક જ સાથે થાય છે. રાજબા સાથે એક દાસી આવે છે મોંઘી અને મોંઘી સાથે લગ્ન 1898માં રાજબાની સાથે આવેલી મોંઘી નામની દાસી કે જેને પાછળથી નામ આપેલું શોભના સાથે લગ્ન થાય છે અને ત્રીજા લગ્ન કરે છે.
અને પોતાના પ્રણય પાત્રોની પીડાથી સાથે સાથે ઉર્મી અનુભવતા આ અનમોલ કવિ ઈસવીસન 1901 રાતે ભયંકર બીમારી ભોગવી અચાનક ઈશ્વરના દરબારમાં પહોંચી જાય છે. ઘણા બધા લોકો એવું કહે છે કે રમાબા ઉર્ફે જે રમાબા હતા અને એમણે આમને શું આપેલું તો કે ઝેર આપીને મારી નાખ. ઘણા બધા લોકો કે એમને બીમારી થઈ અને એક કાળ રાત્રિના દિવસે એ મૃત્યુ પામે છે. વિશ્વાસનો છોડ રોપતા પહેલા જમીન પારખી લેવી. વિશ્વાસનો છોડ રોપતા પહેલા જમીન પારખી લેવી દરેક માટેની ફિતરત વફાદાર નથી હોતી. સરસ મજાનું એમનું વાક્ય છે કે વિશ્વાસનો છોડ તમે જ્યારે રોપો છો ને ત્યારે પહેલા જમીનને પારખી લેવાની, કે દરેક માટેની ફિતરત વફાદાર નથી હોતી. આ એટલા માટે લખ્યું છે કે મેં તમને કીધું એમ કે રમાબા ઉર્ફે જે હતા એમને ઝેર આપીને એમનું મૃત્યુ કરેલું, એમની હત્યા કરેલી એવું પણ કહેવાય છે. 1882 અભ્યાસની વાત કરીએ કેટલું ભણેલા, આમ તો 5 ધોરણ જ ભણેલા, પરંતુ એ તો રાજા હતા, રાજવી કવિ હતા. પોતાના અંગત શિક્ષકો રાખી અને ઘણી બધી ભાષાઓ પણ શીખેલા. સંસ્કૃત છે, ફારસી છે, ઉર્દુ છે, ઘણી બધી ભાષાઓ શીખેલા. 1882 અને થી 1890 સુધી રાજકુમાર કોલેજ રાજકોટમાં મોટા ભાગના આપણા જે ગુજરાતના રજવાડાઓ કહીએ ને એમાં વાઘાજી ઠાકોર, ત્યાર પછી આપણે ભગવતસિંહજી, ત્યાર પછી બીજા ઘણા બધા જે રાજવીઓ હતા એ આ રાજકુમારમાં કોલેજમાં ભણેલા. અને એ જ રીતના આ કવિ કલાપી છે એ 1882 થી 90 સુધી રાજકુમાર કોલેજમાં રાજકોટ ખાતે આવેલી છે અને ત્યાં અભ્યાસ કરે છે અંગ્રેજીમાં 5 ધોરણ સુધી. 5 ધોરણ પછી આંખની બીમારી થાય છે અને આંખની બીમારીના કારણે અભ્યાસને અધૂરો મૂકે છે. લાઠી આવતા રહે છે, લાઠીમાં અંગત શિક્ષકો રાખે છે અને એમની પાસેથી સંસ્કૃત, ઉર્દુ, ફારસી આ બધા સાહિત્યનો શું કરે છે, આ બધી ભાષાઓનો શું કરે છે, અભ્યાસ કરે છે. અને એ સમયે મણિલાલ નભુભાઈ દ્વિવેદીને એ પોતાના ગુરુ તરીકે સ્વીકારે છે. કોણ તો કે કવિ કલાપી. સાહિત્ય, તત્વજ્ઞાન, ધર્મ વગેરેનું જ્ઞાન દરબાર વાજસુરવાળા મણિલાલ દ્વિવેદી અને મિત્ર તરીકે જેને ઓળખાવતા કાંત અને સંચિત જેવા મિત્રો દ્વારા પ્રાપ્ત થયું. અહીંયા કાંતને તમે લ્યો, વાજસુરવાળા લ્યો, મણિલાલ નભુભાઈ દ્વિવેદી લ્યો, આ બધાના વિચારો છે એકબીજાને મળતા આવે કારણ કે એકબીજા સાથે જોડાયેલા હતા. અને એ જ વ્યક્તિઓએ આમને તત્વજ્ઞાન હોય, ધર્મ હોય કે પછી સંસ્કૃત ભાષા હોય, ઉર્દુ ભાષા હોય કે ફારસી ભાષા હોય એમનું જ્ઞાન આપેલું. 1890ની આસપાસ કાવ્ય લેખનની શું કરે છે, શરૂઆત કરે છે. કયા નામથી? મધુકર. મધુકર ઉપનામથી શરૂઆત કરે છે 1890માં કાવ્ય લખવાની. ત્યાર પછી વાત કરીએ કે મધુકર ઉપનામથી સાહિત્ય સર્જનની એ શરૂઆત કરે છે ક્યારે? 1890માં. વિશેષતામાં વાત કરીએ તો કાશ્મીરના પ્રવાસનું વર્ણન કૃતિથી સર્જનની શરૂઆત કરનાર કલાપી પ્રણય કાવ્યો માટે જાણીતા બને છે. મેં તમને કીધું એમ કાશ્મીરનો પ્રવાસ પુસ્તક લખ્યું એમણે, કાશ્મીરનું વર્ણન કર્યું. 17 વર્ષની ઉંમરે, માત્ર 17 વર્ષની ઉંમરે એક કાશ્મીરના પ્રવાસે ગયા હતા. વિચારો એમની બુદ્ધિ ક્ષમતા કેટલી છે, કેવો મહાન સાહિત્યકાર હશે, કેવો મહાન વ્યક્તિ હશે કે 17 વર્ષની ઉંમરે પુસ્તક લખે છે. પ્રણય કાવ્યો માટે જાણીતા બન્યા. આનંદબા, રમાબા, લગ્ન કર્યા પછી મોંઘી નામની દાસી સોમના નામ આપીને ત્રીજા લગ્ન અને પ્રણયતિકોને કારણે વ્યથા અનુભવનારા સર્જક, એની વાત આપણે આગળ કરી. આંખમાં ખીલ નામના રોગના હોવાને કારણે નેત્રવ્યાધિથી પીડાતા હતા અને એટલા માટે એમણે અભ્યાસ ત્યાંથી છોડી દીધો. 1966માં કવિ કલાપી નામે ગુજરાતી ચલચિત્ર બન્યું. એટલે કે 1966માં આ કવિ કલાપીના નામથી એમના જીવન ઉપર એક ચલચિત્ર, ગુજરાતી ફિલ્મ બની કવિ કલાપી, જેમાં સંજીવ કુમારે શેનો તો કે કલાપીનો રોલ ભજવેલો. એક ઘા, રખોપિયાને, આપની યાદી અને ગ્રામ માતા તેમના જીવન સંઘર્ષમાંથી નિપજતી કૃતિઓ છે. ગ્રામ માતા આગળ તમે 1 થી 10 ભણ્યા છો તો પાઠ્યપુસ્તકમાં આવતી કૃતિ હતી ગ્રામ માતા. એક કાવ્ય સ્વરૂપે, આમ તો તમે એને ખંડ કાવ્ય પણ કહી શકો. તો કે ગ્રામ માતા છે એની અંદર એક રાજા છે
એ રાજાનો કેટલો પરિભાવ પોતાની પ્રજા ઉપર હોય છે એનું આખું વર્ણન કરેલું છે. એની આપણે ડિટેલમાં વાત કરશું, પણ જ્યારે પાઠ્યપુસ્તક આધારિત કૃતિઓ આવશે ત્યારે વાત કરશું એમની. ટૂંકમાં અહીંયા મેં માહિતી આપી કે આ પાઠ્યપુસ્તક આધારિત કૃતિ છે ગ્રામ માતા. એક ઘા, રખોપિયા અને આપની યાદી મેં તમને કીધું કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, અશ્રુ મહી એ આંખથી યાદી જરે આપની. રેડી? આ કોની છે? કવિ કલાપીની. 16 થી 26 વર્ષની ઉંમરમાં 10 વર્ષના સમયગાળામાં જ 500 થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કર્યો. 500 થી વધારે પુસ્તકોનો અભ્યાસ કર્યો અને 250 થી ઉપર ગુજરાતી સાહિત્યની ધ્રેણા જેવી રચનાઓ કરી. 250 થી વધારે ગુજરાતી સાહિત્યમાં રચના કરી માત્ર 10 વર્ષની અંદર. કવિ કલાપીએ હરિગીત અને મંદાક્રાંતા છંદમાં વિશેષ કાવ્યો લખ્યા છે. એટલે કે સૌથી વધારે એમણે જો કાવ્ય લખ્યા હોય તો હરિગીત. આ મંદાક્રાંતા છંદ એટલે શું થાય? મંદ મંદ આક્રંદ. શું થાય? આ મંદાક્રાંતા છંદનો મતલબ થાય મંદ મંદ આક્રંદ. મંદ મંદ આક્રંદ. ધીમે ધીમે રડવું. શું થાય? ધીમે ધીમે રડવું. તમારું હૃદય કહેવાય છે ને કે દિલ બળે ત્યારે ધુમાડા નથી નીકળતા, આવું તમે સાંભળેલું છે ક્યાંક. તો આ મંદાક્રાંતા છંદમાં લખાય ને એ ક્યાંક લાગણીથી લખાતું હોય. મંદ મંદ આક્રંદ એટલે મંદાક્રાંતા છંદમાં એમણે વિશેષ સાહિત્ય લખ્યું. ઓકે, કાવ્ય સંગ્રહની વાત કરાઈએ તો કે કલાપીનો કેકારાવ. કલાપીનો કેકારાવ. આને આપણે એવું કહી શકીએ કે આ કલાપીનો કેકારાવ છે એ કલાપીનો કાર્ડિયોગ્રામ હતો. શું હતો? કલાપીનો કાર્ડિયોગ્રામ. કાર્ડિયોગ્રામ શું હતો? કલાપીનો કાર્ડિયોગ્રામ હતો એવું આપણે કહી શકીએ. શા માટે આપણે એવું કહી શકીએ કે આ કલાપીનો કાર્ડિયોગ્રામ હતો? તો કે એમના જીવનની તમામ બાબતોનું વર્ણન એમણે આમાં કરી દીધું છે. તમામ બાબતોનું વર્ણન એમણે આમાં કરી દીધેલું છે. રેડી? અને એટલા માટે આપણે એને કહી શકીએ કલાપીનો કાર્ડિયોગ્રામ. વાત કરીએ એમના કાવ્યો વિશે અથવા તો એમના સાહિત્ય સર્જન વિશે. ઓકે, સાહિત્ય સર્જનની વાત કરીએ કવિ કલાપીની તો સૌથી પહેલા તો મેં તમને કીધું એમ તો કે શું વાત આવશે? તો કે સૌથી પહેલા વાત આવશે કાવ્ય સંગ્રહની. શેની વાત આવશે? કાવ્ય સંગ્રહ. તો કલાપીનો કેકારાવ. સૌથી પહેલા એના કાવ્ય સંગ્રહની વાત કરીએ તો કલાપીનો કેકારાવ. ઓકે, આ કલાપીના કેકારાવની જો આપણે વાત કરીએ તો મેં તમને કીધું આ કલાપીનો કેકારાવ એટલે કલાપીના હૃદયનો કાર્ડિયોગ્રામ. શું થાય? કાર્ડિયોગ્રામ. ઓકે, આ કાર્ડિયોગ્રામ શા માટે કીધો? કે કવિના હૃદયની અંદર શું છે અને કવિનું હૃદય કેવું છે એ બતાવતો કાવ્ય સંગ્રહ એટલે શું થાય? તો કે કલાપીનો કેકારાવ. એમની જીવનમાં જે જે કઈ ઘટનાઓ બની, એમનું હૃદય કેટલું કોમળ હતું અને કેવું નિસ્વાર્થ હતું એ આપણને અહીંયાથી ખબર પડે. આ કલાપીનો કેકારાવ છે એમાંથી. ઓકે, ત્યાર પછી વાત કરીએ આપણે તો કે કાવ્ય સંગ્રહ પછી તો કે એમના જાણીતા કાવ્યોની. તો કે પેલું તો સનમને. સનમને. ત્યાર પછી મરણશીલ પ્રેમી. જો અહીંયા એમના કાવ્યો જો તો તમને ખબર જ પડી જાય કે એક પ્રેમી અને પ્રેમિકાની જે અનુભૂતિ હોય અને એમને જે પ્રેમ કર્યો, માત્ર 26 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા છે. તો વિચારો કે આ યુવાન અવસ્થામાં મૃત્યુ પામ્યા અને યુવાન છે એ કેવું સાહિત્ય રચે. તમે ખાલી એટલું વિચારો કે યુવાન હૃદય છે એ કેવું સાહિત્ય લખે તો તમને આપોઆપ આનું સાહિત્ય રહી જાય. જો પહેલું તો સનમને, ત્યાર પછી મરણશીલ પ્રેમી, ત્યાર પછી વીણાનો મૂર્ગ. વીણાનો મૂર્ગ. ત્યાર પછી નદીને સિંધુનું આમંત્રણ. નદીને સિંધુનું આમંત્રણ. ત્યાર પછી દેશવટો. ત્યાર પછી પ્રિયાને પ્રાર્થના અને સીમ. સીમ એટલે કે ખાસ કરીને ગામડાની અંદર તમે જાઓ તો જે આપણી જ્યાંથી ગામ પૂરું થાય અને ત્યાર પછી એની જે સરહદ આવે ને એને આપણે સીમ કહી શકીએ. શું કહી છે? સીમ. રેડી? આમના ઘણા બધા કાવ્યો છે એ પોતે રાજવી કવિ હતા અને એટલા માટે એ ઘણી બધી વખત ગામડાની મુલાકાતે, ખેતરોની મુલાકાતે જતા અને એમના આધારે લખાયેલું સીમ. પછી ચુંબન વિપ્લવ. ચુંબન વિપ્લવ છે એ પણ એમનું ખૂબ જાણીતું એક કાવ્ય છે. અને હવે મોસ્ટ આઈએમપી શરૂ થાય કારણ કે દર વખતે એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલા હવે આવશે. તો એમના બીજા જાણીતા કાવ્યોની વાત કરી તો એક આજ્ઞાને. તો કે આજ્ઞો તમને ખબર હશે કે પોતાની જાતથી પોતાને પ્રકાશિત રાખે છે. મતલબ સેલ્ફ, એનું આપણે એવું કહી શકીએ કે
સેલ્ફ પેલી લાઇટ ધરાવે છે એવું જો કોઈ હોય, એટલે કે પોતાની રીતે એ પોતાના ઉપર નિર્ભર હોય, એના ઉપર આધારિત આજ્ઞાનું ઉદાહરણ લઈને એમણે આખું લખેલું છે કાવ્ય. ત્યાર પછી મહાત્મા મૂળદાસ. આ મૂળદાસ વિશે તમે આમ તો જાણતા હશો. આ મહાત્મા મૂળદાસ કોણ છે? તો કે તમને ખ્યાલ હશે કે અમરેલીમાં એમનો આશ્રમ આવેલો છે. આ મૂળદાસ છે અમરેલીની અંદર આ મૂળદાસનો શું આવેલો છે? આશ્રમ આવેલો છે. અને આ વ્યક્તિ પણ કવિ કલાપી છે, પણ મૂળ અમરેલીના લાઠીના હતા, અને એટલા માટે એ મહાત્મા મૂળદાસ ઉપર એમનું જીવન કેવું હતું એમના ઉપર લખું. મેં તમને કીધું એમ ફકીરે હાલ, ફકીરે હાલ, આ વ્યક્તિને ફકીરે હાલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એનું કારણ શું છે? તો કે આ વ્યક્તિને છે ને, મેં આગળ તમને કીધું એમ કે મીરા અને નરસિંહને ખરા ઇલ્મી ખરા સુરા કીધા. મીરા અને નરસિંહને, તો કે તમને ખ્યાલ હશે કે મીરાબાઈ છે એ તમને બધાને ખબર છે કે એ વ્યક્તિ રાજપાટ છોડી અને ભક્તિમાં લાગેલા. રેડી. એ જ રીતના નરસિંહ છે, એમણે સંસારનો કોઈ એટલો બધો મોહમાયા હતી નહીં, અને એટલા માટે જ એની જેવું જ જીવન આનું કંઈક હતું. કોનું? તો કે કલાપીનું. કલાપી છે એવું કહેવાય કે 1898ની અંદર એમના લગ્ન કોની સાથે થાય? શોભના. શોભના એટલે કે મોંઘી સાથે થાય છે. આ મોંઘી સાથે લગ્ન થયા પછી આ વ્યક્તિ જે છે ને એના હૃદયની અંદર એક અલગ જ એવું કહી શકીએ આપણે કે પરિવર્તન આવે છે. શા માટે પરિવર્તન આવે? તો એની પાછળનું કારણ છે કે લગ્ન જ્યારે ન થયા હોય ત્યારે આ વ્યક્તિ ઇશ્ક મિંજાજી હોય છે. શું હોય છે? ઇશ્ક મિંજાજી. રેડી. અને ત્યાર પછી શોભના સાથે જ્યારે લગ્ન થઈ જાય છે 1898માં, અને ત્યાર પછી ઇશ્ક હકીકી તરીકે ઓળખાય છે. કારણ કે વ્યક્તિત્વ કેવું બદલાય છે ને એ એમણે નજરો નજર જોયું હતું. અને એટલા માટે જ આવા વ્યક્તિઓ કે જેમણે સંસારનો ત્યાગ કરી દીધો. એક સમય એવો આવે છે કે આ શોભના સાથે લગ્ન કરે છે, અને ત્યાર પછીનો સમય એવો આવે છે કે ટૂંકમાં એ વ્યક્તિ વિચારતો હોય કે રાજપાટનો ત્યાગ કરી અને મારે શું સંસારનો ત્યાગ કરી દેવો છે, અને મારે જંગલમાં જઈને એક સમાધિ લગાવવી છે. આવા એના મનની અંદર વિચારો આવતા હોય છે. અને એમાં જ ઘટના બને છે એક કાળરાત્રિના દિવસે, અને એમનું મૃત્યુ થાય છે. આ વ્યક્તિ એટલા માટે જ આવા મહાન વ્યક્તિઓના એમના ઉપર એમણે કાવ્યો લખેલા છે. ત્યાગમાં કંટક અથવા તો કટક, એટલે કે આપણે ત્યાગ જો કરવો હોય, મેં તમને કીધું કે જીવનના અંતિમ દિવસોની અંદર એ ત્યાગ વિચારી રહ્યા. ત્યાગ એટલે શું? તો કે આ બધું છોડી દેવું છે, આ બધી મોહ માયા છે, એવી એને પોતાના દિલથી મંદરથી થતું. અને એટલા માટે એમના ઉપર લખેલું છે ત્યાગ કંટક. ત્યાર પછી વાહલીને નિમંત્રણ. ત્યાર પછી સારસી, ખંડ કાવ્ય છે. શું છે? ખંડ કાવ્ય. સારસ અને સારસી, તમને ખબર છે કે આ જોડું એવું છે કે એમને જુદા પાડવા બહુ મુશ્કેલ હોય છે. અને એટલા માટે એનો ઉલ્લેખ કરીને સારસના મૃત્યુ થાય છે, અને ત્યાર પછી સારસીનો જે વિલાપ છે, આ બધી ઘટનાનું એક પેલું કરી અને એમણે લખેલું છે સારસી ખંડ કાવ્ય. એટલા માટે કે તમને ખ્યાલ છે કે વચ્ચે આ શોભના જે છે ને, શોભના જે મોંઘી તરીકે આપણે એને ઓળખીએ, દાસી હતી, તો કે આ શોભનાના લગ્ન વચ્ચે કરાવી દે છે રમાબા. અને આથી આમને દુઃખ થાય છે. કોને? તો કે કવિ કલાપીને. કોનાથી છૂટા પડ્યા? તો કે શોભનાથી છૂટા પડ્યા. અને એ સમય દરમિયાન આ સારસી લખાય છે. તો કે એક સારસ અને સારસી બંને પ્રેમી યુગલોને જ્યારે અલગ પાડવામાં આવે છે, અને ત્યારે હૃદયની અંદર કેવી ભાવનાઓ ઉત્પન્ન થાય છે, એમને આનું ખંડ કાવ્ય લખ્યું છે. સારસીનું ઉદાહરણ લઈ હૃદય ત્રિપુટી. આ હૃદય ત્રિપુટી વચ્ચે મેં તમને વાત કરી તો કે કલાપી, ત્યાર પછી રમાબાઈ અને મોંઘી ઉર્ફે શોભના. આ ત્રણ વ્યક્તિનો જે હૃદયનો વલોપાત છે ને એ એમણે અહીંયા લખેલો છે. કલાપીના લગ્ન મેં તમને કીધું એમ તો કે એક જ દિવસે બે વ્યક્તિ સાથે, રમાબાઈ અને આનંદી. આનંદીને એટલો બધો એમને શરૂઆતથી પ્રેમ આપ્યો નહીં, અને ત્યાર પછી આનંદીબાઈ છે અને એમને એમના પતિ તરીકેની બધી ફરજો એમણે જરૂર પૂરી કરી. પરંતુ શરૂઆત થાય છે રમા અને શોભનાથી. રમાબાઈની સાથે જે દાસી આવી હતી મોંઘી, અને એ મોંઘી છે આમ સાહિત્ય પ્રેમી હોય છે, અને ઉંમરમાં પણ કલાપી કરતા નાના હતા. જ્યારે આ બંને વ્યક્તિ આનંદીબાઈ અને રમા, આ બંને શું હતા? તો કે એમના કરતા ઉંમરમાં મોટા હતા. અને બંને આ શોભના અને કલાપી છે એ ક્યાંક ને ક્યાંક સાહિત્યની અંદર ઇન્વોલ્વ થતી, શોભના એમની સાથે, અને એમની સાથે સમય વિતાવતી. અને એના લીધે શું થયું? તો કે હૃદયની અંદર એક પ્રેમ ઉત્પન્ન થાય છે.
આ વાતની જાણ કોને થાય છે? તો કે રમાબાઈને. અને ત્યાર પછીની જે ખટપટો શરૂ થાય રાજ્યની અંદર અથવા તો એમના જીવનની અંદર જે કંઈક ઘટનાઓ બને છે ને એમને આખી વણી લીધી. અને એના આધારે આ ત્રણ વ્યક્તિઓ કલાપી, રમા અને શોભના ના ત્રણેયના જે હૃદય છે અને એને વણી લેતું હોય, એટલે કે એમના હૃદયનો અરીસો હોય, તો એ શું છે? હૃદય ત્રિપુટી ખંડકાવ્ય છે. ત્યાર પછી ગ્રામ માતા. શું? ગ્રામ માતા. આ તમે પાઠની અંદર પણ આગળ કાવ્ય સ્વરૂપે તમે આગળ આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ ભણી ગયા છો અને એમનું થોડી ડિટેલમાં એમની વાત કરીશ. ત્યાર પછી બિલ્લવ મંડળ. આ બિલ્લવ મંડળ એટલે કેવું કે બિલ્લવ મંડળ કહો કે કલાપી કહો, બે સેમ. બિલ્લવ મંડળ કહો તમે કે કલાપી કહો, બંને સેમ. શા માટે આવું? તો કે એવું કહી શકીએ આપણે કે આ બિલ્લવ મંડળ છે એમને આપણા હૃદય જે છે અને એની જગ્યાએ તમે કલાપીને રાખો કે બિલ્લવ મંડળ રાખો, એટલે કે એમના જીવનમાં જે કાંઈ ઘટનાઓ પડી ને એ બેઠે બેઠી આ બિલ્લવ મંડળની અંદર શું કરી દીધી છે? ઉતારી દીધી. હવે તમને અહીંયાથી વિચાર એક આવવો જોઈએ કે આ વ્યક્તિ માત્ર 26 વર્ષ 5 મહિના અને 11 દિવસ સુધી જીવ્યા છે. આ આટલા દિવસની અંદર કેટલું અને કેવું મહાન સાહિત્ય લખ્યું. અને બીજી જો વાત કરું તો જે આ વ્યક્તિ છે એનું સાહિત્ય છે એ કોઈ કોપી નથી, કોઈ કવિની એમણે કોપી નથી કરી. અહીંયા તમને ખ્યાલ છે કે તમે નરસિંહરાવ દિવેટિયા જો તો નરસિંહરાવ દિવેટિયાએ છે એમને કોકના કોકમાંથી પેલું કરી અને અનુવાદ કર્યું છે કે પછી કોઈના કોઈ સાહિત્યકારમાંથી જોઈને એમને લખ્યું. આણે છે ને પોતાની રીતે લખેલું છે. અને બીજું જો તમને કહું ને તો કે અહીંયા એમણે ખુદે કીધું કે હું કવિ નથી. શું નથી? હું કવિ નથી, મારી કવિતાઓ નથી, મારી કવિતાઓ નથી. આ જે કાંઈ છે ને એ મારી લાગણી છે. શું છે? લાગણી છે. મને કવિતા લખતા નથી આવડતું, મને વિચારો બંધ બેસાડતા નથી આવડતું, પરંતુ હું જે લખું છું એ લાગણી છે. અને મેં તમને બીજું કીધું કે એમણે મોટા ભાગનું સાહિત્ય મંદાક્રાંતા છંદમાં લખ્યું. કેમાં? મંદાક્રાંતા. હવે આ વિરહના કવિ હતા, કારણ કે એમના મોટા ભાગના કાવ્યની અંદર એમને આ જે ત્રિપુટી રચાણી હતી ને એમના વિરહ, એમના પ્રેમના જે કંઈ હતી. શરૂઆતમાં જે કલાપીનો કેકારાવ છે એમાં એમણે સારી સારી વાતો પણ લખી છે કે શોભના સાથેની સંગત એની કેવી હતી. ત્યાર પછી ધીમે ધીમે જે કંઈ ઘટનાઓ બની ને એના લીધે એનું હૃદય છે એક લાગણીશીલ બની ગયેલું. અને એટલા માટે જ મેં તમને કીધું કે આ મંદાક્રાંતા છંદમાં જ્યારે લખાય ને ત્યારે એનો મતલબ શું થાય? મંદ મંદ આક્રંદ. શું થાય? મંદ મંદ આક્રંદ, ધીમે ધીમે રડવું. રેડી? અને એટલા માટે જ આ વ્યક્તિએ મંદાક્રાંતા છંદમાં લખ્યું છે. ઓકે. ત્યાર પછી કાશ્મીરનો પ્રવાસ. માત્ર 17 વર્ષની ઉંમરે એવું કહેવાય કે કાશ્મીરના પ્રવાસે જાય છે અને એમાં જે કંઈ ઘટનાઓ બની અને એને આખા નિબંધ સ્વરૂપે લખી. કોણે? તો કે કવિ કલાપીએ. એમના જે આજનું ઉરી, જે આપણે થોડાક સમય પહેલા વાત સાંભળેલી કે હુમલો થયેલો, અને એ ઉરીમાં પણ એ સમયે ગયેલા હોય છે અને ત્યાંનું પણ ત્યાંના લોકોનું પણ એમણે વર્ણન કર્યું છે. એમના સાથીઓ હતા એમને પણ વર્ણન કર્યું છે. પોતાની સાથે જે ખાવાનું લઈ ગયા હતા એ ખૂટી જાય છે અને કેવી પરિસ્થિતિ બને છે એનું પણ આખું વર્ણન એમણે અહીંયા કરેલું છે. કાશ્મીરના પ્રવાસની અંદર બહુ સરસ મજાનો પ્રવાસ ગ્રંથ પણ આપણે કહી શકીએ. આ કોણે લખેલો છે? કવિ કલાપીએ. કાશ્મીર ગયેલા અને એના ઉપર આધારિત. ત્યાર પછી હમીરજી ગોહિલ. આને તમે બધા સારી રીતે ઓળખો. આ વ્યક્તિ કોણ? તો કે તમને ખ્યાલ છે સોમનાથ ઉપર જ્યારે આક્રમણ થાય છે અને ત્યારે જે ભીમદેવ છે, ભીમદેવ પ્રથમ નાસી જાય છે અને એ સમયે આ સોમનાથને બસાવવા માટે કોણ જાય છે? હમીરજી ગોહિલ અને એમના 200 સાથીઓ. આ કાઠીઓ હતા. કેટલા? કાઠીઓ. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે આ ક્ષત્રિય કોમ છે કાઠી તરીકે ઓળખાય. અને આ કાઠી જે દરબારો છે, એવું કહેવાય કે આ લાઠી વિશે એવું કહેવાય છે કે આ લાઠી છે ને એની ફરતા દરબારો એટલે કે કાઠીઓના ગામડાઓ હતા. કોના હતા? કાઠીઓના ગામડાઓ હતા. અને એ લાઠીની આસપાસ ગામડાઓની અંદર જ તે આ એક રજપૂત કોણ થઈ ગયેલા? કાઠી કોણ થઈ ગયેલા? તો કે હમીરજી ગોહિલ. એવું કહેવાય કે પોતાના મોતના મરશિયા સાંભળવાની જેને ઈચ્છા થઈ હોય ને એવા સાહિત્યકાર, એવા તમે વ્યક્તિ કોને? તો હમીરજી ગોહિલ. આમના વિશે થોડી ડિટેલમાં વાત કરું તો હમીરજી ગોહિલ કોણ હતા? સોમનાથ ઉપર આક્રમણ થયું છે, વાત સાંભળે છે, વિધર્મીઓએ આક્રમણ કર્યું છે અને આથી આ વ્યક્તિ છે એમના બચાવ માટે થઈને માત્ર 200 વ્યક્તિને લઈ અને ત્યાં જાય છે.
રસ્તામાં જતા જતા પ્રભાસ પાટણ તરીકે ઓળખાતું સોમનાથની નજીકનું સ્થળ છે, ત્યાં એમને મરસિયા સંભળાય છે પોતાના કાને. રાત્રે સૂતા હોય અને એ દરમિયાન એમને મરસિયા સંભળાય છે. સવારે મરસિયા એટલે શું એ મેં તમને આગળ સાહિત્યના પ્રકારોમાં વાત કરી એટલે હું અહીંયા નહીં કરું. કોઈ મૃત્યુ પામે ને ત્યારે એની પાછળ જે ગીત ગાવામાં આવે ને, કાવ્ય ગાવામાં આવે ને, મરસિયા કહેવાય. એ વ્યક્તિ છે એમને આ મરસિયા સંભળાય છે રાતના સમયે અને એ મરસિયા સાંભળવાની ઈચ્છા થાય છે એમને. આથી એ વ્યક્તિની બીજે દિવસે શોધ કરે છે અને એ સમયે સારણો હતા અને એ ગીરના જંગલની અંદર પોતાના વાડાઓ બાંધીને રહેતા અને એમાં ત્યાં જઈને પૂછે છે બે ત્રણ ઘરે જઈ કે કાલે રાતે મરસિયા કોણ ગાતું. હવે આ કાઠી રજપૂતનો દીકરો અને જઈને પૂછે તો એનાથી સારણો થોડા ડરતા ખોટું બોલ્યું કે અમારે ત્યાં કોઈ ગાતું નહીં. અંદરથી એક ડોસી આવે છે ને એવું કહે છે કે બેટા કે થોડાક સમય પહેલા જ મારો ભર યુવાનીમાં મારો દીકરો મૃત્યુ પામ્યો અને એની પાછળ હું આ મરસિયા ગાતી. માજીને બેસાડે છે અને એની સામે કહે છે માજી કે હું આ કામે જાઉં છું કે સોમનાથ ઉપર જે આક્રમણ થયું છે, આપણા જે હિન્દુ ધર્મના દેવતા ગણી શકાય એના ઉપર એની વારે હું જઈ રહ્યો છું ત્યારે મને મારા મરસિયા સાંભળવાની ઈચ્છા થાય છે અને એટલા માટે તમને શોધતો અહીંયા આવ્યો છું. અને પહેલાં ત્યારે માજી કે મરસિયા તો મરેલાના હોય છે, જીવતાના ના હોય. અને ત્યારે માજી એમને વચન આપે કે હું તારી સાથે આ યુદ્ધની અંદર આવીશ અને તું જ્યારે મૃત્યુ શૈયા ઉપર પોઢેલો હશો અને ત્યારે હું તારા મરસિયા ગાય. અને ઘટના એવી બને છે કે હમીરજી ગોહિલ અને આ 200 યુવાનો સાથે સાથે ઘણા બધા ભીલો પણ એમની સાથે જોડાય છે. આખી બહુ મોટી સ્ટોરી છે, ટૂંકમાં બતાવું છું. આ ભીલો પણ એમની સાથે જાય છે, ભીલ કન્યા સાથે લગ્ન પણ કરે છે અને આ ભીલો એમની સાથે લડવા જાય છે. અને એવું કહેવાય છે કે સોમનાથ દાદાની રક્ષા કરતાં કરતાં આ જે હમીરજી ગોહિલ છે એ શહીદ થાય છે. આજે પણ સોમનાથની અંદર હમીરજી ગોહિલનો પાળિયો આવેલો છે અને એવું કહેવાય કે એ સમયે જ્યારે મૃત્યુ શૈયા ઉપર હોય અને ત્યારે પેલી ડોશીમાં છે એમના મરસિયા ગાય છે અને સાંભળે છે અને પોતાના પ્રાણ ત્યાગે છે. આવી મહાન વિરલ વ્યક્તિ, મૂળ આમ તો લાઠીના જ હતા, અમરેલીના જ હતા અને એટલા માટે એમના ઉપર કોણે કવિ કલાપીએ લખેલું છે દીર્ઘ કાવ્ય. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ નવલકથા માલા અને મુદ્રિકા ને નારી હૃદય. નારી હૃદયની અંદર આખું એમણે વર્ણન કર્યું છે કે નારીનું હૃદય કેવું હોય છે, નારી શું ઝંખે છે. કારણ કે આના કરતાં વધારે તો નારી વિશે કોઈ જાણી શકે નહીં અને એટલા માટે એને નારી હૃદય ઉપર લખ્યું માલા અને મુદ્રિકા. એ પણ ખૂબ જાણીતી નવલકથા છે. કોની? તો કે આ વ્યક્તિની. ત્યાર પછી સંવાદો જેસલ અને તોરલ. આ જેસલ અને તોરલ તમે બધા સારી રીતે જાણો કે આ જેસલ છે એવું કહેવાય કે કચ્છના કાળા નાગ તરીકે ઓળખાતો જેસલ જાડેજો, એવું કે બારવટીયો હતો. અને તોરલ છે એ સતી હતા. બંને આ વ્યક્તિને તોરી ઘોડી, તોરી નાર અને તોરી તલવાર મેળવવાની ઈચ્છા થાય છે અને સૌરાષ્ટ્રમાં આવે છે. બધું વસ્તુ મેળવી અને ફરી પાછો જતો હોય છે કચ્છમાં અને એ જે દરિયો પાર કરવામાં આવે અને દરિયાની અંદર તોફાન આવે અને ત્યારે આ જેસલ અને તોરલ વચ્ચે જે સંવાદ થાય છે તમે બધાએ સાંભળેલું છે કે પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. તો એના ઉપર આખો સંવાદ લખાયેલો છે જેસલ અને તોરલ. જાલંધર અને ગોપીચંદ વિશેનો સંવાદ લખ્યો છે. ગોપીચંદ અને મેનાવતીનો સંવાદ લખેલો છે. ઋતુહરિ અને વિક્રમ વચ્ચેનો સંવાદ એમણે લખેલો છે. તો આ બધા એમના શું છે? જાણીતા સંવાદો છે. ત્યાર પછી વાત કરીએ તો કલાપીની પત્રધારા. કલાપીએ ઘણા બધા પત્રો લખ્યા છે. એક પત્રની મેં તમને વાત કરેલી કે મણિભાઈ નભુભાઈ દ્વિવેદીને લખેલો. ક્યારે લખેલો? કે જ્યારે બાળાશંકર કંથારિયા છે કવિલોક બનાવવા માંગતા હોય છે અને ત્યારે એ ડૂબી જાય છે, એમની પેઢી જ્યારે ડૂબી જાય છે અને ત્યારે એમને મદદ કરવા માટે કોને લખે છે? તો કે મણિભાઈ નભુભાઈ દ્વિવેદીને. અને ત્યાર પછી આવા તો ઘણા બધા પત્રો લખેલા છે એમને. આ બધા પત્રો કલાપીની પત્રધારા સ્વરૂપે ભેગા કરી અને પ્રકાશિત કરવામાં આવ્યા. હજુ પણ ઘણા બધા એમના એવા પત્રો છે કે હજુ પણ પ્રકાશિત નથી થયા. સ્વીડનબોર્ગનો ધાર્મિક વિચાર. હવે એવું કહેવાય કે બે કવિઓ, કવિ કાંત અને બીજા વ્યક્તિ હતા કલાપી. આ બે વ્યક્તિ ઉપર આ સ્વીડનબોર્ગ નામનો અધિકારી હતો અને એમના ઘણા બધા પ્રભાવ પડેલો. આ
સ્વીડનબોર્ગના વિચારોનો પ્રભાવ આ બે વ્યક્તિ પર ઘણો બધો પડેલો અને એમાં સૌથી વધારે કવિ કાંત ઉપર પડે છે. અને એમના વિચારોને આધારે સ્વીડનબોર્ગના વિચારોને આધારે કવિ કલાપીએ લખેલો છે સ્વીડનબોર્ગની ધર્મ વિચાર. સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર એમણે પત્ર લખેલો છે. ઓકે, ત્યાર પછી પાઠ્યપુસ્તકની કૃતિ. મેં તમને કીધેલું ગ્રામ માતા ખંડકાવ્ય છે. શું છે? ખંડકાવ્ય છે. અહીંયા તમે એનો ફોટો જોવો છો અને અહીંયા કંઈક એવું લખેલું છે જે કાવ્ય છે ને એમના વિશે. તો કે આ કાવ્ય કલાપીનું સૌને સ્પર્શી ગયેલું અને આપણી ભાષામાં નોંધપાત્ર શું છે? ખંડકાવ્ય છે. આ સરળ ભાષામાં લખાયેલું ખંડકાવ્ય. આ ખંડકાવ્યની અંદર ઘટના શું છે કે એક વખત કવિ કલાપી છે ઘોડા ઉપર અસવાર થઈ અને નગર ચર્ચાએ નીકળે છે. નગર ચર્ચા અને એ દરમિયાન એ ખેતરો પાસેથી પસાર થતા હોય છે. ગામડાના ખેતરો પાસેથી પસાર થતા હોય છે. ઘોડે સવાર આવતો જોવે છે. આ ઘોડે સવાર એક ખેતર પાસે આવીને ઊભો રહે છે. ખેતરનો માલિક હોય છે ઓળખી જાય છે કે આ તો આપણા રાજા છે. કલાપી ઊભા રહે છે અને એમની પાસે ખેતરની અંદર શેરડીનું વાવેતર કરેલું હોય છે. શું કરે છે? શેરડીનું વાવેતર કરેલું હોય છે. કલાપી આવીને કહે છે કે મારે પાણી પીવું છે. આ ખેતરનો માલિક છે શેરડીનો સાંઠો કાપે છે અને એક કાતળી કાપતા એક ગ્લાસ ભરાય એટલો શેરડીનો રસ નીકળે છે. એ શેરડીનો રસ ગ્લાસ ભરી અને કોને આપે છે? તો કે કલાપીને આપે છે. કલાપી એ રસ પીવે છે. બીજો શેરડીનો રસ પીવાની ઈચ્છા થાય છે, બીજો ગ્લાસ, અને એ ગ્લાસ ફરી પાછી ભરવા માટે એ જે ડોસી એમની સાથે હોય છે એ જાય છે. શેરડીનો સાંઠો કાપે છે, રસ નીકળતો નથી. રાજા પણ સમજી જાય છે અને પેલી ડોસી પણ સમજી જાય છે કે રસ નીકળતો નથી. ડોસી રાજાને કહે છે કે આ ઘટના ત્યારે જ બને કે જ્યારે તો રાજાની છે એ નજર બગડી હોય. શેના ઉપર? પ્રજા પ્રત્યે, અથવા તો રાજા રૂઠી ગયો હોય પ્રજા પ્રત્યે, અને ત્યારે જ આવી ઘટના બને. આનું એક અદ્ભુત વર્ણન અહીંયા કે રાજાની જે વિચારસરણી છે, રાજાના મનની અંદર લોભ જાગ્યો હોય અને ત્યારે જ આ ઘટના બને. અને ત્યારે કલાપી છે એ સ્વીકારે છે કે હા, આ એક શેરડીના સાંઠામાંથી, એક કાતળીમાંથી આટલો રસ જોઈને મારી નજર બગડે છે. અને જ્યારે રાજાની નજર બગડે ને ત્યારે ધરા છે રસવિહીન થાય. રેડી? આજે પણ આજનો સમય તમે જોવો તો તમને એમાં કંઈક ને કંઈક, જ્યારે રાજાને વધારે પ્રજા પાસેથી લેવાની ઈચ્છા વધી જાય ને ત્યારે હંમેશાને માટે પ્રજા હેરાન થતી હોય છે. રેડી? આવું કંઈક વર્ણન અહીંયા ગ્રામ માતાની અંદર કવિ કલાપીએ કરેલું છે. બહુ સરસ મજાનું ખંડકાવ્ય છે. લગભગ ધોરણ 7ની અંદર આવે છે. 15 નંબરના પાઠ્યપુસ્તકની અંદર 15 નંબરનું કાવ્ય છે ગ્રામ માતા. આખું 1884ની અંદર એમનો જન્મ, 1900ની અંદર એમનું મૃત્યુ, આખું એમના જીવન વિશે વર્ણન અહીંયા કરેલું છે. શિકારીને ધોરણ 10ની અંદર આવતું ઉર્મી કાવ્ય છે શિકારી. શિકારી એટલે શું? તો કે આની અંદર એમણે ખાસ કરીને લખેલું છે પંખીડાઓ પર. આંગણામાં પંખીઓ ચરતા હોય છે બગીચાની અંદર. કલાપી એને જોઈને લખે છે કે રે રે પંખીડા સુખથી ચણજો, રે રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કઈ મધુરા ગાજો. આંગણે ઊભી ગાયને જોઈ તમે ડરતા નથી, મને ભાળી શા માટે ડરો છો? કેવા એવું માંગે છે કે તમે અહીંયા જે શણ સરો છો, તમે મને જોઈને ઉડી જાઓ છો પણ ગાયને જોઈને ઉડતા નથી. હું પણ એક એવો જ માનવી છું, હું તમારો શિકાર કરવા નથી આવ્યો. રેડી? આવું અદ્ભુત વર્ણન એમની એકાદી બે પંક્તિઓ પણ આપણે જોવું એ શિકારીની અંદર ઉર્મી કાવ્ય છે, લાગણી સંભર કાવ્ય છે. આજ્ઞાને કાવ્ય ધોરણ 11ની અંદર આવે છે અને ધોરણ 12ની અંદર ફૂલ વીણવા સખે કાવ્ય છે ધોરણ 12ની અંદર. આ આપણી માટે 4 મહત્વના ગ્રામ માતા છે, શિકારી છે, ઉર્મી કાવ્ય, આજ્ઞાને કાવ્ય છે 11માં, ધોરણ 12ની અંદર ફૂલ સખે કાવ્ય. રેડી? ઓકે. ત્યાર પછી આગળ વાત કરીએ એમની પંક્તિઓ. આગળ તો મેં તમને એક કહી દીધું, હતું તેનું હૈયું કુસુમ સરખું કોમળ, હતો દેવી પ્રણય રસ મીઠો ટપકતો.
અહીંયા કેવા એવું માંગે છે, કુસુમ એટલે ફૂલ, ફૂલ. હૃદય છે એનું કેવું કોમળ હતું, તો કે ફૂલ જેવું કોમળ હતો. અને દેવી પ્રણય રસ મીઠો તપકતો, એટલે કે પ્રેમ એક દેવી જેવો એમનો શું હતો, પ્રણય રસ. આ કાવ્ય છે એમનું. ત્યાર પછી રાગને ત્યાગની વચ્ચે હયું ઝૂલતું હતું. રાગ અને ત્યાગ, રાગ એટલે પ્રેમ, કે એક બાજુ હતી પ્રેમિકા હતી, એક બાજુ પત્નીઓ હતી, એક બાજુ રજવાડું હતું અને એક બાજુ ત્યાગ હતો. આ બંનેની વચ્ચે હયું ઝૂલતું, નક્કી નહોતું કરી શકતું કે મારે શું કરવું. એ આખું કાવ્ય રાગ અને ત્યાગની વચ્ચે હયું ઝૂલતું હતું. જે પોષતું તે મારતું, શું એ ક્રમ નથી કુદરતી? જે પોષતું, કે જે આપણને પોષણ આપે છે, આ એમના જીવનના અંત સમયમાં લખાયેલું છે કે એમની પત્નીઓને ઉલ્લેખીને કંઈક એમાં આપણે વિચારી તો એનો ઉલ્લેખ કરીને એને કદાચ લખ્યું હોય કે એમને પોતાના હૃદયની અંદર એવું લાગ્યું હોય કે હવે આ વ્યક્તિઓ છે જે રાજગાદી માટે જે ત્યાં આખી ઘટનાઓ બનતી એને જોઈને એમણે લખ્યું, જે પોષતું એ જ મારતું, જે પોષતું તે જ મારતું, શું એ ક્રમ નથી કુદરતી? કે આ કુદરતનો ક્રમ નથી, એમ કે જે પોષે છે એ મારે છે, કે છે એ એક ક્વેશ્ચન માર્ક મૂકે છે. એમના જીવનના અંતિમ સમયમાં લખેલું છે. એમને કદાચ એમના પત્નીઓને ઉલ્લેખીને લખાયેલું છે, જે રાજગાદીની ખટપટ ચાલતી અને એને જોઈને ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પર્વમાં. અને આ શિકારી ઉર્મી કાવ્ય છે, મંદાક્રાંતા છંદમાં લખાયેલું છે. રે પંખીડા સુખથી સણજો, ગીતવા કાંઈ મધુરા ગાજો, ગીતવા કાંઈ મધુરા ગાજો, શાને આવા મુજથી ડરી ખેલ છોડીને તમે ઉડો. પાસે એવી સરતી હતી ગાય, પાસે એવી સરતી હતી આ ગાય, તેવો જ હું છું. કે પાસે જેમ ગા સરતી હતી અને તમે જેમ ચણતા એ રીતના ચણો, હું એવો જ છું. ના કદી નાના કદી તમ શરીરે નહીં કરું હાનિ, તમ શરીરે કંઈ ન કરું હાનિ, મેં માળીને પાડી દીધી છે ના, તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. ક્રાંતા છંદમાં લખાયેલું છે. હૃદય મંદ આક્રત હૃદય કરતું હોય એ રીતના લખાયેલું આખું કાવ્ય છે. કદાચ ઈચ્છા થાય તો તમે વાંચી શકો છો, એ રીતે લીધેલું છે. આ શિકારી મેં તમને જે આગળ કીધું એમાંથી લીધેલું છે. ત્યાર પછી તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, તે પંખી ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. એ આ રે પંખીડાનું છે. રે શ્રદ્ધાગત થઈ પછી કોઈ ફાળે કાળે આવે. એક વખત તમે પંખીડા ઉપર પથ્થરો ફેંકી જો અને લાગી જાય પછી ક્યારેય તમારા માળે પાછું આવે નહીં. એ મનુષ્યને કે તમે કોઈને હૃદયને ઠેસ પહોંચાડી છે એ હવે તમારું ક્યારેય થવાનું નથી. કલા છે ભોજ મીઠીની, ભોગતા વીણ કલા નહીં. અને આ અદ્ભુત પંક્તિ કે જ્યાં જ્યાં નજર મારી ઠરે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, કે જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં બધે જ તમારી યાદી ભરેલી છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીએ આંખથી, આંસુ મહીએ આંખથી યાદી જરે આપની. મતલબ મારા આંખના આંસુ સ્વરૂપે તમારી યાદી જરે છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું. આ પણ એક જાણીતી એમની પંક્તિ છે અને આ એક અદ્ભુત પંક્તિ છે. 10 વખત બોલો તો મજા જ આવ્યા કરે એવી. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. કે સૌંદર્ય ગમે એટલું વેડફી નાખો તો તમને સૌંદર્ય મળે ને. આ હૃદયના સૌંદર્યની વાત કરેલી છે, પણ હું તમને ઉદાહરણ અત્યારનું આપું કે ગમે એટલી બોરો પ્લસ લગાવી લો તો પણ તમે તમારી જે મૂળ જે પેલું છે એ તમે મેળવી શકો નહીં. વાલી બાબાને સહન કરવું એ જ લહાણું માણ્યું, ચળકાટ તારો એ જ તુજ ખૂનની તલવાર. ચળકાટ તારો એ જ છે અને તુજ ખૂનની તલવાર છે. રેડી. આ બધી પંક્તિઓ એમની જાણી છે. તુજ મહેલ સોને નોતરજે, જેમ અશ્રુનો થાળ એકલો, રસહીન થઈ છે ધરા, દયાહીન થયો નૃપ, નદીના દર્દીની પીડા વિધિને દિશે ખરી, રહેવા દે આ સંહાર યુવાન તું, ને વાયુના અધર ફરકે પુષ્પ ઓઠ સાથે. રેડી. આ બધી એમની
જાણીતી પંક્તિઓ છે. હવે એમના વિશે વધારે વાત આજના લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ અને હવે આગળ વાત કરશું આપણે એક નવા સાહિત્યકારની. અને કલાપી એક અદ્ભુત વ્યક્તિત્વ હતું અને એમને વાંચવું પણ ગમે અને એમને માણવું પણ ગમે. થોડોક ટાઈમનો થોડીક લિમિટ હતી એટલા માટે આ પાછળની જે પંક્તિઓ સમજાવી શકો નથી. ત્યાર પછી જ્યારે ક્યારેક સમય મળે ત્યારે આપણે એમના વિશે ડિટેલમાં વાત કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.